This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. And નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પીપલોદ વેસુ રોડ પર બંધ કારમાંથી મળી મહિલાની કોહવાઈ ગયેલી લાશ. રાંદેરની મહિલા 3 દિવસથી હતી લાપતા. હત્યા કે આત્મહત્યાનું ઘેરાતું રહસ્ય. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો. સપાટી પહોંચી 331.60 ફૂટે. સતત છોડાઈ રહ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે છલકાઈ. ત્યાં ત્રીજની ભરતીએ ડુમસનો દરિયો બન્યો તોફાની. નજીકના વિસ્તારોમાં પ્રવેશ્યા પાણી. રસ્તા પર પડેલી 10ની નોટ ઉઠાવતા પહેલા વિચારજો. નોટ બતાવી કારમાંથી રૂપિયા 1.60 લાખની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક ટાબરિયા સહિત 4ની ધરપકડ. અને સગરામપુરામાં મુસ્લિમ કિશોરી પર ટપોરીઓનો અત્યાચાર. છેડતી અને ધમકીઓથી કંટાળી કિશોરીએ કર્યું વિષપાન. લુખ્ખાઓને છાવરતી અઠવા પોલીસ. આજે બપોરના સમયે પીપલોદ વિસ્તારમાં આવેલા બિગ બજાર મોલની પાછળ આવેલા સુડાવાસ પાસે એક કારમાંથી આધેડ મહિલાની લાશ મળી આવતા પોલીસ બેડા સહિત એ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લાશ મળવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો, જેમાં પોલીસે કારના આધારે મહિલાની ઓળખ કરી હતી. જે મહિલાની લાશ મળી આવી હતી તે રાંદેરની રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું અને 50 વર્ષીય મહિલા છેલ્લા સોમવારથી ઘરેથી ગાયબ હતી અને આખરે તેની આવી કોહવાઈ ગયેલી લાશ મળતા પરિવારજનોમાં આઘાત સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. ટીવી સ્ક્રીન પર દેખાતી આ GJ5 CP5515 નંબરની સેવરોલેટ ક્રુઝ કાર રાંદેર તાળવાડી રાજકુમાર ટેરેસ નંબર 203 અને 204 માં રહેતા હર્ષદભાઈ હરીશભાઈ ભટ્ટની પત્ની અનુબેનની છે. ગત તારીખ 22 જુલાઈ 2013ના રોજ બપોરના સમયે અનુબેન ઘરેથી કાર લઈ નીકળ્યા. 3 દિવસ બાદ ગુરુવારે અનુબેનની કાર બિગ બજાર પાછળ વેસુ તરફ જતા રોડ પર એક કોમ્પ્લેક્સના પાછળના ભાગે પાર્ક થયેલ હાલતમાં મળી આવી. જો કે તપાસ કરતા કારમાં જ અનુબેનની કોહવાઈ ગયેલી લાશ મળી આવી. બનાવની જાણ થતાની સાથે જ જોઈન્ટ પોલીસ કમિશ્નરથી માંડી તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. पुलिस को एक इन्फॉर्मेशन मिला है इस जगह पे एक कार में, इसका कार का नंबर है GJ5 CP5515, गोल्डन कलर की कार में एक डेड बॉडी पड़ी है. ऐसा मैसेज मिलने के साथ हम और हमारे ऊपरी अधिकारी जगह पे आए हैं. हमने FSL, डॉग स्क्वाड और सबको तहकीकात के लिए बुला लिया है. अभी एक लेडीज की लाश है, उसके लाश का नाम पता चला है अनु हर्षल भट्ट करके नाम है. वो रहते हैं रांदेर में और उनका तहकीकात चल रहा है. अब कैसे डेथ हुआ वो तो PM होने के बाद ही पता चलेगा. पर सोमवार से वो लेडी घर से बाहर निकली हुई थी और आज यहाँ पता चला है कि डेड बॉडी यहाँ से मिली है. तब हम तहकीकात कर रहे हैं, आगे पता चलेगा PM के बाद क्या है क्या नहीं. सर, परिवार वालों ने मिसिंग की फरियाद की. अब वो रांदेर पुलिस हम तहकीकात करेंगे. अभी तो तहकीकात चल रही है और वो प्राथमिक तौर पे हमें इतना जानने मिला है कि ये कुछ डिप्रेशन में भी थी, पर क्या वजह थी क्या नहीं वो अभी तहकीकात करने के बाद ही पता चलेगा. सर, कितने दिन से मिसिंग थी? अब मिसिंग तो सोमवार से वो घर से निकली हुई थी और आज यहाँ से पता है मिली है. अब आगे तो तहकीकात करने के बाद ही बता सकते. અનુબેનની અત્યંત દુર્ગંધ મારતી અને કોહવાઈ ગયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. અનુબેનનું મોત કેવી રીતે થયું તેનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પોલીસે તેની પાસેના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સ્વિમિંગ એન્ડ જીમના મેમ્બરશીપના કાર્ડના આધારે તેની ઓળખ કરી હતી.
અનુબેનના હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. આ બનાવ પગલે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયા, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમમાંથી સતત છોડાઈ રહેલા 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જે સામે આજે અષાઢ વદ ત્રીજ હોવાથી દરિયામાં મોટી ભરતી બપોરના સમય હોવાથી દરિયામાંથી પાણી બેક મારશે, જેના કારણે પણ તાપી નદીના પાણીની સપાટીમાં વધારો થાય તેમ છે. હાલમાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે, જ્યારે ઉકાઈની સપાટી 331.32 પર છે. આ સપાટી જાળવી રાખવા ઉપરવાસમાંથી આવી રહેલા પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ ઉકાઈના 12 દરવાજા 7 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે અને ગતરોજથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે કાકરાપાર ડેમ પણ હાલ 167.80 ફૂટ લેવલે પહોંચ્યો છે. સુરત શહેરના મધ્યમાંથી પસાર થઈ દરિયામાં વિલીન થતી આ તાપી નદીને લોકો સાક્ષાત માતાના રૂપમાં હંમેશથી પૂજા કરતા આવ્યા છે અને આ સાથે શહેરનો ઇતિહાસ પણ તાપી નદીના રૌદ્ર રૂપના અનેકવાર સાક્ષી બની ચૂક્યો છે. મધ્યપ્રદેશથી શરૂઆત થઈ સુરતમાં આવી દરિયામાં સમાઈ જતી તાપી નદીના પાણી અનેકવાર શહેરને પાણીમાં ગરકાવ કરી ચૂકી છે, જેમાં 2006માં આવેલી રેલે તો સુરતને તબાહ કરી નાખ્યું હતું. જોકે હાલમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈની સપાટી જાળવવા તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકથી 1.5 લાખ ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. આવનાર દિવસોમાં 14 અમાસની મોટી ભરતી હોવાથી તે સમયે જો ભારે પાણી આવે તો પરિસ્થિતિ બગડે તેમ હોવાથી તંત્રે આગોતરું આયોજન કરીને અગાઉથી જ પાણી છોડવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે છેલ્લા 2 દિવસ તાપી નદી બંને કાંઠે વહી રહી છે. આ ઉપરાંત આજના દિવસે અષાઢી વદ ત્રીજની દરિયાની મોટી ભરતી હોવાથી બપોર બાદના સમયે પાણીની સપાટી વધે તેવી શક્યતા છે. ત્યારે કિનારા પાસેના વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી 331 ફૂટે જાળવી રાખવા માટે સરકારી વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જાણવા મળેલી આંકડાકીય માહિતી પ્રમાણે બપોરના 2 વાગ્યા સમયે ઉકાઈની સપાટી 331.32 પર રહી, જ્યારે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે પાણીની આવક અવિરત ચાલુ રહી, જેમાં ઉકાઈ ડેમ હાલમાં પાણીની આવક 1,93,000 ક્યુસેક થઈ રહી છે. જેના આધારે ઉકાઈમાંથી તાપી નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ પાણીની આવક 1 લાખ ક્યુસેક હતી, જે બાદ આજે પાણીની આવકમાં સીધો 2 ગણો વધારો થયો છે. જો કે તંત્ર દ્વારા હાલ કોઈ ગભરાવાની જરૂર ન હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. જો કે તાપી નદીની પાણી વહન કરવાની ક્ષમતા પણ 2.5 લાખ ક્યુસેકથી વધુ છે, જેથી પાણી શહેરી વિસ્તારોમાં હાલ તો પ્રવેશી શકે તેવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી. જ્યારે મહારાષ્ટ્રના હથનુર ડેમની સપાટી હાલ 208.60 મીટર છે, જેમાંથી 33,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કાકરાપારની સ્થિતિ પર એક નજર કરીએ તો હાલ તેની સપાટી 167.80 ફૂટ પર પહોંચી છે. તેની સપાટીથી 7.80 ફૂટથી ઉપર વહી રહ્યું છે. કાકરાપારમાં હાલ 1,48,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે જાવક પણ 1,48,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નાના વરાછા ચીકુવાડી વિસ્તારના સીએનજી પંપ પાસે કાર માલિકને 10ની નોટ પડી હોવાનું જણાવી કારમાંથી રોકડા રૂપિયા 1,60,000 રૂપિયાની ચોરી કરનારા 4 ભેજાબાદ ચોરોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ચારેયની વધુ પૂછપરછ માટે કાપોદ્રા પોલીસે બુધવારે રાતે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબજો લીધો હતો. કાપોદ્રા પોલીસ મથકે ઉભેલા આ આરોપીઓ 1 મહિના અગાઉ પૂણા યોગી ચોકની ભાવના પાર્ક સોસાયટીના મુકેશ મધુભાઈ સુરાગિયાને નાના વરાછા ચીકુવાડી પાસે આવેલા સીએનજી પંપ પાસે ભેટી ગયા હતા. કારમાં બેસેલા મુકેશભાઈને 4 ભેજાબાદ ચોરોએ કાર પાછળ 10-10ની 4-5 નોટ નાખી પાછળ રૂપિયા હોવાનું જણાવ્યું હતું, જેથી કલ્પેશભાઈ 10 રૂપિયાની લાલચમાં બહાર નીકળ્યા અને તેમણે કારમાં મૂકેલા રોકડા રૂપિયા 1,60,000 ભરેલી બેગ લઈ ચારેય ચોર ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારબાદ બુધવારે ચોર ટોળકી એસસી સ્ટેન્ડ પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી સેગર પલ્લની સ્વામી નાયડુ, હાતાલી કોંડિયા તેલી, રમેશમની નાયડુ અને દીપક નાગરાજ નાયડુની ધરપકડ કરી કાપોદ્રા પોલીસ મથકની 1.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો, જેથી બુધવારે રાત્રે કાપોદ્રા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ચોર ટોળકીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતનો ડુમ્મસનો દરિયો આજે તોફાની બન્યો હતો. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે દરિયામાં મોટા મોજા ઉછળ્યા હતા. દરિયા કિનારાના કાંઠા વિસ્તારોના ગામોમાં દરિયાઈ પાણી ઘૂસ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત શહેરમાં અપર સાયક્લોન સિસ્ટમને કારણે વરસાદે ધોધમાર બેટિંગ રમી છે અને હાલ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આવનાર 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી તાપી નદીમાં તંત્ર દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપીમાંથી વહેતું પાણી ડુમ્મસના દરિયામાં ભળે છે. વળી બપોરના સમયે દરિયામાં ભરતીના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. આમ તો ડુમ્મસનો દરિયા કિનારો સહેલાણીઓની મોજ મજા માટે પ્રખ્યાત છે, પરંતુ આજે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને દરિયાના રૌદ્ર સ્વરૂપને કારણે કાંઠાના વિસ્તારો અને ગામડાઓમાં પાણી ભરાયા હતા, જેથી લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા. આમ ભરતીના લીધે દરિયો તોફાની બન્યો હતો, જેથી દરિયાના કાંઠાના ગામડાઓના લોકોના જીવ તાળમે ચોંટ્યા હતા. साल से देख रहा हूँ तो हर साल ऐसे कुंभी आती है वनस्पति, इसमें मच्छर पैदा होते हैं, कई बच्चे लोग बीमार होते हैं. कॉर्पोरेशन की जवाबदारी कोई देखने नहीं आता यहाँ पे. आप लोगों की बोट यहाँ पर किनारे पर लगी रहती है. अभी आप देखते हैं कि यहाँ पे हजारों की संख्या में बोट है. आज कितना बारिश चालू हो उस दिन से कोई मछली मारी करने अंदर गया नहीं है. सब लोग को बोट सामने वाले किनारे पे रखना पड़ता है. आप सामने देखोगे सेल कंपनी है, उसने कब्जा करके रखा है, वहाँ से वो पूरा पुरान करके रखा है. कम से कम 7-8 किलोमीटर तक का उन लोगों ने वहाँ से पुरान कर दिया है. इसकी वजह से ज़्यादातर पानी यहाँ डुम्मस में प्रेशर लेता है. इसकी वजह से ज़्यादातर नुकसान होता है और दोबार होता है. आज देखिए वनस्पति से कितना नुकसान होता है. वनस्पति से तो बहुत ज़्यादा नुकसान है. कोई मच्छीमारी नहीं करता है. एक साल में मान वो लोग तो मच्छीमारी करते हैं, वो लोग जाल वो लोग खरीद करके लाते हैं. ये वनस्पति उसमें घुस जाती है और टूट जाती है. जितना वो कमाते हैं वो सब जाल में निकल, वनस्पति के नुकसान उसमें निकल जाता है. આ ઉપરાંત કાંઠા વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે દરિયામાં પ્રથમવાર જળકુંભી નામની વનસ્પતિ દેખાવા પામી છે. આ જળકુંભી સામાન્ય રીતે સ્થિર હોય તેવા પાણીમાં થાય છે, એટલે કે આ જળકુંભી કોઝવેમાંથી તણાઈને આવી હોય તેમ લોકોનું માનવું છે. ત્યારે આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઝવેમાં ઉગતી આ વનસ્પતિને સાફ કરવામાં આવતી નથી. જો કે પાલિકાએ કોઝવેમાં ઉગતી આ જળકુંભીનો નિકાલ કરવા માટે ખાસ સાધનો પણ મંગાવ્યા છે. તો શું તંત્ર અથવા મનપા કોઝવેની સાફ સફાઈની માત્ર વાતો જ કરે છે? એવી ચર્ચાઓએ લોકોમાં જોર પકડ્યું છે. સગરામપુરામાં રહેતી એક માસૂમ કિશોરીને છેલ્લા ઘણા સમયથી સ્કૂલની બહાર કેટલાક માથાભારે લુખ્ખા તત્વો હેરાન પરેશાન કરતા હતા. જો કિશોરી તાવે ન થાય તો તેના પર એસિડ છાંટી તેને જીવતી સળગાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, માતા પિતા તથા ભાઈને પણ મારી નાખી બદનામ કરવાની ધમકી આપી હતી, જેથી આખરે ડિપ્રેશનમાં આવી કિશોરીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેથી કિશોરીને સારવાર માટે સ્મીમેર ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ક્યાં છે પોલીસ કમિશનર અસ્થાના સાહેબ? સ્મીમેરમાં એક બેભાન માસૂમ કિશોરી પોકારે છે. સગરામપુરામાં લુખ્ખા તત્વોનો ખુલ્લેઆમ આતંક. અઠવા પોલીસ મૂંગી અને આંધળી કે મજબૂત? કોણ અપાવશે આ માસૂમ કિશોરીને ન્યાય? ટીવી સ્ક્રીન પર દેખાતી આ માસૂમ કિશોરીનું નામ છે ઇશરત જહાં. તેની ઉંમર માત્ર 17 વર્ષની છે અને તે સગરામપુરા તલાવડી પાસે સિમલા સ્કૂલમાં ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે. આ માસૂમ કિશોરી આજે આ હાલતમાં છે તો તેની પાછળ બીજું કોઈ નહીં પરંતુ પોલીસ જ જવાબદાર છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે સ્કૂલની આસપાસના લુખ્ખા અને અસામાજિક તત્વો પોલીસથી દૂર થતા નથી, જેથી આખરે આ કિશોરીએ આપઘાતનો પ્રયાસ કરવાનો વારો આવ્યો છે. સગરામપુરા નવી હોલી પાસે રહેતા મુસ્તાક શેખની 17 વર્ષીય પુત્રી ઇશરત જહાં સગરામપુરાની તલાવડી પાસે સિમલા સ્કૂલમાં ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી સ્કૂલની બહાર કેટલાક ઇસ્માઇલ ઉર્ફે ગુજ્જુ અને અજર તથા તેના મળતિયા મિત્રો ઊભા રહી ઇશરત જહાંની છેડતી કરતા હતા. આ ઉપરાંત તેના પર
એસિડ ફેંકી સળગાવી દેવાની ધમકી પણ આપતા હતા. આ ઉપરાંત જો કોઈને જાણ કરશે તો તેના ભાઈને તથા તેના માતા પિતાને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપતા હતા, જેથી આખરે ટેન્શનમાં રહેતી હતી અને મૂંઝવણ અનુભવતી હતી. ગતરોજ પણ આ અસામાજિક તત્વોએ ઇશરત જહાંની છેડતી કરતા તે કંટાળી ગઈ હતી, જેથી મોડી રાત્રે તેણે ઘરમાં માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઇશરત જહાંને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. 4 છોકરાઓ હેરાન કરે છે ને બ્લેકમેલ કરે છે કે તું અમારા વશમાં થઈ જા, નહીં તો અમે તારા એકને એક ભાઈ છે ને એને ખલાસ કરી નાખશું, અમે કંઈ બી કરી શકીએ છીએ, અમારી એટલી તાકાત છે. ને એ લોકો ગુંડા તત્વો જ છે ભાટેના એરિયામાં, ઝુંપડપટ્ટી એરિયાના. મારી છોકરીને એટલી બ્લેકમેલ કરી છે. 15 દિવસથી એટલા બધા ફોન છે મારી પાસે, 10 ફોન નંબર છે એ લોકોના. ઘડી ઘડી બીજા નંબર પરથી ફોન કરે છે ને મારી છોકરીને કોઈ બી રીતે ટોર્ચર કરીને હેરાન કરી નાખી. એટલી ટોર્ચર કરી કે અમે તારા ભાઈને એકનો એક ભાઈ છે ને એને ખલાસ કરી નાખશું. તો હવે આજના જમાનામાં અમે છોકરીને ભણાવી બી નહીં. અઠવા પોલીસ પણ આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવાના બદલે તેના ખોળે બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પોલીસ ઇશરત જહાંના પિતાનું નિવેદન લઈ ગઈ ત્યારે પણ તેઓએ ખાસ ધ્યાન આપ્યું ન હતું. કિશોરીએ ઝેરી દવા ગટગટાવવાના 24 કલાક બાદ પણ અસામાજિક તત્વો ગુરુવારે પણ સ્કૂલ પાસે બિંદાસ ફરી રહ્યા હતા. આ બનાવ પરથી સાબિત થાય છે કે અઠવા પોલીસના હાથમાં આ ટપોરીઓને પકડવાની તાકાત રહી નથી. જેથી શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના જ આગળ આવે અને કંઈક પગલાં ભરે તો કદાચ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી અઠવા પોલીસ પણ જાગી જાય અને હોશમાં આવે. આગામી દિવસોમાં ખરેખર આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું જ રહ્યું. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરસાદ આવતાની સાથે શહેરના રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે, જેને લીધે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત કડોદરા ધોરીમાર્ગની હાલત પણ એવી જ છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા. તે આશ્ચર્યની વાત છે. સુરતને નેશનલ હાઈવે સાથે જોડતા કડોદરા ધોરીમાર્ગ પર પડેલા આ ખાડા સાબિત કરે છે કે માર્ગ અને મકાન વિભાગની કામગીરી કેવી છે. સુરત કડોદરા ધોરીમાર્ગ પર આવેલ નિયોલ પાટિયા પાસે કડોદરાથી સુરત આવતા માર્ગ પર 200 મીટર જેટલા રસ્તા પર ખાડા પડી ગયા છે. માત્ર આટલું જ નહીં, પરંતુ કડોદરા ચોકડી પાસે પણ રોડની હાલત કંઈક આવી જ છે. સુરત કડોદરાનો આ ધોરીમાર્ગ 12 મહિના અને 24 કલાક સતત વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે નેશનલ હાઈવેને જોડતા આ ધોરીમાર્ગ પર પડેલા ખાડા તરફ તંત્રની નજર કેમ નથી ગઈ તે ચોંકાવનારી બાબત છે. ધોરીમાર્ગ પર પડેલા આ ખાડામાં વરસાદી પાણી ભરાયા છે અને આ ખાડાઓમાં વાહનો પટકાયા કરે છે. વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી કડોદરા સુધીનો આ 12 કિલોમીટરના ધોરીમાર્ગ પર મોટા ભાગનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ મહત્વનો સવાલ એ છે કે માર્ગ અને મકાન વિભાગને કે તેના અધિકારીઓને આ માર્ગની શું હાલત છે તેની જાણકારી નહીં હોય. અને જો તંત્રને આ વાતની જાણ છે તો તેના સમારકામ કરવા માટેના કોઈ પગલાં કેમ નથી લેવાતા? આવા અનેક સવાલો છે જેનો જવાબો તંત્ર પાસે કે તેના કોઈ અધિકારી પાસે નથી. આ સિવાય એ વાત પણ મહત્વની છે કે આ માર્ગ બનાવવાનો કોન્ટ્રાક્ટર જે કંપની કે સંસ્થાને આપવામાં આવ્યો તેની જવાબદારી આ માર્ગ બનાવીને પૂર્ણ થઈ જાય છે. આ રોડ બનાવ્યા પછી જો આટલા જ સમયમાં રોડની આવી હાલત થઈ જતી હોય તો સીધી વાત છે કે આ માર્ગ બનાવવામાં જે તે કંપનીએ પણ રોડા કર્યા હોવા જોઈએ. આમ આ માર્ગ પર પડેલા ખાડાઓ સ્પષ્ટ કરે છે કે તંત્રને આવી નાની વાતોમાં કોઈ જ રસ નથી. સુરતથી કડોદરા તરફ જતા માર્ગ પર નિયોલ પાટિયા પાસે લગભગ 100 મીટર જેટલો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર અત્ર સર્વત્ર ખાડાઓ પડી ગયા છે અને જેમાં વાહન ચાલકો પટકાય છે. ત્યારે હવે આ માર્ગ ક્યારે સમારકામ થશે આ માર્ગ પર તેવું જોવું રહ્યું. કેમેરામેન વિક્રમ પંડ્યા સાથે રિપોર્ટ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતા જિલ્લા પંચાયત સંચાલિત બારડોલી પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાણી ટપકતા ભીના વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છે. મીડિયાની ટીમ જ્યારે ચાલુ વરસાદ દરમિયાન શાળાની મુલાકાતે ગઈ તો આ જ ટીમ સમસ્યા સામે શાળાના જવાબદાર આચાર્ય કોઈપણ પ્રકારનું નિવેદન આપવા સમર્થ ન હતા. જ્યારે બારડોલી તાલુકા કેળવણી વહીવટદારે એ સમસ્યાની જાણ જિલ્લા પંચાયત સુરતના પ્રમુખ શ્રી સુધી વારંવાર કરી હોવાનું જણાવી રહ્યા હતા.
શાળાનું નામ પ્રાથમિક કુમાર શાળા બારડોલી. શાળાએ 10 વાગે આવતા 10-15 ડોલ લાખીએ છીએ. બીજી તરફ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકાર દ્વારા હાલમાં કરેલા પ્રવેશ મહોત્સવની ટીકા કરતા આવી જર્જરી શાળાના સમારકામ ચોમાસાના આગમને રહેલા કરવામાં આવે તો આ ગરીબ વિદ્યાર્થીઓએ આ રીતે ભીના વર્ગમાં અભ્યાસ કરવાની નોબત ન આવે. તો હવે આ બંધ વર્ગ તેમજ પાણી ટપકતા આ વર્ગ સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાંથી ક્યારે બનશે તેવી રાહ આ ભૂલકાઓ જોઈ રહ્યા છે. દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય આપવા તેમજ શહીદોના સમર્પણના ગૌરવને જીવંત રાખવા માટે સુરતની જય જવાન નાગરિક સમિતિ દ્વારા વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે ગુરુવારના રોજ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની અલગ અલગ સીમા રેખાઓ પર રક્ષા કવચ બનીને પ્રજાજનોને ચેનની ઊંઘ આપનાર દેશના જવાનો કે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહી આપણી રક્ષા કરે છે ત્યારે તેઓ પોતાના માટે પણ કોઈ વિચારતા નથી, જેમાં ઘણા જવાનો શહીદ થઈ જાય છે. પરંતુ આ જવાનો પેરામિલિટરીમાં જોડાયેલા હોવાથી તેમને શહીદ ઠરાવવામાં આવતા નથી, જેનાથી શહીદ થયેલા જવાનોના સ્વજનોને આજ દિન સુધી શહીદના પરિવાર તરીકેની ઓળખ કે સહાય મળી નથી. જ્યારે જય જવાન નાગરિક સમિતિ જેવી ઘણી સમિતિઓ આ શહીદોના પરિવારને સહાય આપવા આગળ આવી છે, ત્યારે આ સમિતિ દ્વારા 12 જેટલા જવાન શહીદોના પરિવારને આજે સહાય આપવામાં આવશે. આ શહીદ થયેલા જવાનોના એક શહીદના પરિવારજનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને અખિલેશે તેઓને આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેઓ તરફથી પણ હજી સુધી કોઈ સહાય કરવામાં આવી નથી. તેમજ એક જવાન શહીદના પિતાએ નિવેદન કર્યું હતું કે મારો દીકરો મારા નામે ઓળખાતો હતો, જ્યારે આજે હું મારા છોકરાના નામે ઓળખાઉં છું. એનો મને ગર્વ છે તથા આજે એ મારો એકનો એક નહીં પણ આખા દેશનો દીકરો બની ગયો છે. ત્યારે અંતે એટલું જ કહેવું છે કે જે રીતે આ સમિતિઓ સહાય માટે આગળ આવી છે તે રીતે સરકાર પણ શહીદોના પરિવારને સહાય આપવા માટે કોઈ પગલાં ભરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. મારો એકને એક બાબો હતો, આસામની અંદર સર્વિસ બજાવતો હતો
અને સ્વાલમ લૂંટણીની અંદર કુદરતી રીતે વીજળી પડતો શહીદ થયેલો અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત પડી રહેલ વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે, જેને પગલે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ જાળવવા માટે ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેનો નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલ વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો હતો, જેને પગલે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સુરતમાં 2006માં આવેલ પૂરની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા છે, જેને લઈ તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ પણ તેની પુનઃ સપાટી 167 ફૂટથી 7 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. આ ડેમોનો રમણીય નજારો જોવા માટે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાતા સત્તાધીશો દ્વારા ડેમના 12 દરવાજા માટે 1,50,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. 20 દિવસ અગાઉ પાંડેસરાના નાગસેન નગરમાં એક યુવાનની ઘાતકી હત્યા થઈ હતી, જેમાં હત્યારો પોલીસની પકડથી નાસી રહ્યો હતો, પરંતુ આખરે પોલીસે ગતરોજ રાતે બાતમીના આધારે પાંડેસરામાંથી હત્યારાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ઈસમનું નામ છે વિનોદ ઉર્ફે કાલિયો જયરામભાઈ વાનખેડે. આ ઈસમે 20 દિવસ અગાઉ નાગસેન નગરમાં તેના જ ઘર પાસે રહેતા યુવાનની ઘાતકી હત્યા કરી હતી. આ ઉપરાંત પોલીસ સામે પણ તેની ટોળકીઓ બળવો પોકાર્યો હતો, જેથી પોલીસે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો. ગતરોજ બાતમીના આધારે પોલીસે પાંડેસરાના નાગસેન નગરમાં જ હત્યારા વિનોદને ઝડપી લીધો હતો. પોલીસે વિનોદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કર્યા બાદ આજરોજ પાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો, જે સાથે જ પાલિકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ હિતેચ્છુઓ તેમનો શુભકામના પાઠવવા ઉમટી પડ્યા હતા. પાલિકામાં મહત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ સ્કીમના અધ્યક્ષ તરીકે પ્રવીણ ઘોઘારી અને ઉપાધ્યક્ષ તરીકે હિતેશ પટેલે પદભાર સંભાળ્યો હતો, તો જાહેર બાંધકામ સમિતિમાં અધ્યક્ષ તરીકે ધનજી ચાવડા જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અરવિંદ મારુની પસંદગી થવા પામી હતી. અન્ય સમિતિઓમાં પાણી સમિતિમાં ઘનશ્યામ નાકરાણીને અધ્યક્ષ તો વિનોદ પટેલને ઉપાધ્યક્ષ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. ગટર સમિતિમાં CR પાટીલના ખાસ ગણાતા રોહિણી પાટીલને અધ્યક્ષ તરીકે તો વિજય પટેલને ઉપાધ્યક્ષ તરીકે નક્કી કર્યા હતા. તો સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં રંજના પટેલને અધ્યક્ષ તો દક્ષા જરીવાલાને ઉપાધ્યક્ષ તરીકે નક્કી કર્યા હતા. સાંસ્કૃતિક સમિતિમાં અધ્યક્ષ તરીકે સ્વાતિ સોસા જ્યારે ઉપાધ્યક્ષ તરીકે કિશોરી કાપડિયાની પસંદગી કરવામાં આવી હતી. તો બાગ બગીચામાં હરિયાળી લાવવાની જવાબદારીવાળી સમિતિમાં અધ્યક્ષ તરીકે જશુબેન રાઠોડ તો ઉપાધ્યક્ષ તરીકે મિતા ચૌહાણને પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે કાયદા સમિતિની કમાન જિગીશ દવેને અધ્યક્ષ તરીકે પસંદ કરીને સોંપવામાં આવી હતી, તો કાયદા સમિતિના ઉપાધ્યક્ષ તરીકે વિજય માસ્ટરની પસંદગી કરવામાં આવી હતી. શહેરમાં પાલિકા દ્વારા ચાલી રહેલી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો અંગે નિર્ણય લેતી રૂગણાલય એટલે કે હોસ્પિટલ સમિતિમાં અધ્યક્ષ તરીકે ઉર્મિલા રાણા જ્યારે ઉપાધ્યક્ષ તરીકે દેવિકાબેનની પસંદગી કરવામાં આવી હતી. શહેરના આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કિશોર બિંદલ અને ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર શ્યામરાવ ફુલેને પસંદ કરવામાં આવ્યા હતા. તો લાઇટ એન્ડ ફાયર સમિતિમાં દિનેશ પટેલને અધ્યક્ષ તરીકે તો ભવાન સિસારાને ઉપાધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. નવા નિયુક્ત થયેલા આ પદાધિકારીઓએ આજે પાલિકામાં પોતપોતાની સમિતિનો પદભાર સંભાળ્યો હતો. આ સમયે પાલિકાના વર્તમાન તેમજ માજી પદાધિકારીઓ, કોર્પોરેટરો, સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે પોતાના અંગત વ્યક્તિઓની પાલિકાના ઉચ્ચ પદે નિમણૂક થતા હવે પોતાના કામ સરળતાથી થઈ જવાની આશાએ પણ અનેક શુભેચ્છકો પાલિકા પર દોડી આવ્યા હતા અને બુકે, ગુલાબ અને ફૂલ આપી તેઓના પદગ્રહણ અવસરે હાજર રહી શુભકામના પાઠવી હતી, જેને કારણે પાલિકા પરિસરમાં જાણે મેળો જામ્યો હતો. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ગૌરી વ્રત અને અલુના વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓએ જાગરણ કર્યું હતું. તેના બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ બાળાઓ જ્વારાના વિસર્જન માટે શહેરના અલગ અલગ ઉવારાઓ ખાતે પહોંચી ગઈ હતી.
જેમ પાર્વતીજીએ શિવજીને પામવા માટે કઠોર તપ કર્યા હતા, તેમ કુમારિકાઓ પણ સારા વર અને ઘરને પામવા માટે ગૌરી વ્રત કરતી હોય છે, જેમાં નાની છાબડીઓમાં માટી ભરી તેમાં અનાજના દાણા નાખી મોટા જવારા ઉગાડવામાં આવે છે અને આ જવારાનું 5 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી છઠ્ઠા દિવસે તેનું નદીના નીરમાં વિસર્જન કરવામાં આવે છે. કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા સુરત શહેરની તાપી નદીના કિનારે આવેલા ડક્કાઉવારે, કે જ્યાં ગૌરી વ્રતના આખરી દિને જાગરણ કર્યા બાદ બાળાઓ વહેલી સવારથી જ આવી પહોંચી હતી. પોતાના ઘરે વાવેલ અને વ્રત દરમિયાન પૂજેલ માં પાર્વતીના પ્રતીક સમાન એવા જવારાનું અંતિમ વાર શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી તેને તાપી નદીમાં વિસર્જિત કર્યા હતા તથા પોતાના 5 દિવસના વ્રતનો અંત આણી સ્વાદિષ્ટ ભોજનનું રસપાન કર્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પીપલોદ વેસુ રોડ પર બંધ કારમાંથી મળી મહિલાની કોહવાઈ ગયેલી લાશ. રાંદેરની મહિલા 3 દિવસથી હતી લાપતા. હત્યા કે આત્મહત્યાનું ઘેરાતું રહસ્ય. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો. સપાટી પહોંચી 331.60 ફૂટે. સતત છોડાઈ રહ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે છલકાઈ. ત્યાં ત્રીજની ભરતીએ ડુમસનો દરિયો બન્યો તોફાની. નજીકના વિસ્તારોમાં પ્રવેશ્યા પાણી. રસ્તા પર પડેલી 10ની નોટ ઉઠાવતા પહેલા વિચારજો. નોટ બતાવી કારમાંથી રૂપિયા 1.60 લાખની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક ટાબરિયા સહિત 4ની ધરપકડ. અને સગરામપુરામાં મુસ્લિમ કિશોરી પર ટપોરીઓનો અત્યાચાર. છેડતી અને ધમકીઓથી કંટાળી કિશોરીએ કર્યું વિષપાન. લુખ્ખાઓને છાવરતી અઠવા પોલીસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Raghuveer Developers and Builders. Always innovative.